જ્યારે આપણે આંગણે આવ્યા હોય ત્યારે આપણે આનંદ ઉલ્લાસથી તો બીજી તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા વોર્ડ નંબર 4માં ઇન્દ્રપ્રસ્થ રાધે સોસાયટી નંબર 1 અને 2 અને ઉમા પાર્ક સહિતની સોસાયટીઓના સ્થાનિક લોકો આજે તૂટેલી ડ્રેનેજ લાઇન અને ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો। જણાવી દઈએ કે સાથે જ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ડ્રેનેજ લાઇન લીક થવાના કારણે તેમના નાળામાં પણ ગંદુ પાણી આવી રહ્યું છે અને રસ્તા પર ખાડા પડી અને પાણી ભરાઈ રહ્યા છે। આ તકે વોર્ડ નંબર 4ની સ્થાનિક મહિલાઓ અને લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે અમારા વોર્ડના કોર્પોરેટર મેયર નૈનાબેન પેઢડિયા છે અને એમને આશા હતી કે અમારા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે, પરંતુ 1 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। ચૂંટણી સમયે મત માંગવા માટે હાથ જોડીને આવતા નેતાઓ હવે રજૂઆત કરતા હાથ ઊંચા કરી રહ્યા છે, જેથી પ્રજાને હવે સત્તાધીશો પાસે હાથ જોડવાનો વારો આવ્યો છે। આથી જો આગામી 2 દિવસમાં મોરબી રોડના વોર્ડ નંબર 4ના રહેવાસીઓની સમસ્યા તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ રાજકોટ મનપા તંત્ર દ્વારા લાવવામાં નહીં આવે તો તેઓ મોરબી હાઈવે બ્લોક કરશે અને આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની અને વિસાવદર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની પણ ચેતવણી આપી છે। રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી રાજકોટની નરકપાલિકાના પાપે ફરી એકવાર રહેવાસીઓને રસ્તે ઉતરવાનો વારો આવ્યો છે। આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 4ના વિસ્તારના રહેવાસીઓ છે જે હવે રસ્તા ઉપર ઉતર્યા છે અને માંગ કરી રહ્યા છે, કારણ કે જે આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે જે ડ્રેનેજનું પાણી છે તે વિસ્તારના રસ્તા ઉપર ફરી વળ્યું છે, જેથી રસ્તાઓ પર ઘરમાં જવું મુશ્કેલ થાય છે, ઘરના કામો કરવા મુશ્કેલ થાય છે। સાથે જ અને જ્યાં વનસ્પતિ ઉગે છે તે જંગલી વનસ્પતિને કારણે જીવજંતુઓ થાય છે, જેથી ઘરમાં પણ જે માંદગીના ખાટલા જોવા મળે છે। ત્યારે કેટલાક આપણે જે વિસ્તારવાસીઓ છે એમની સાથે વાત કરીશું, મહિલાઓ સાથે। શું કહેશો, કેટલા સમય આ સમસ્યા છે, કોણ તમારા કોર્પોરેટર છે અને આ બાબતે રજૂઆત કરી છે કે નહીં કરી? અમે 2 વર્ષથી અમે આ સામનો કરી છે આનો। નૈનાબેન પેઢડિયા અમારા કોર્પોરેટર છે। અમે વારંવાર માંગ કરી છે છતાંય અમારી માંગ સ્વીકારતા નથી। અમારી પાસે પ્રૂફ પણ છે માંગ કરેલા, અને અમને પાણી પણ ગટરનું જ આપે છે, બધું પાણી તમે અમારા ટાંકા પણ જોઈ શકો છો। અમારા બાળકો બીમાર છે એ પણ તમે જોઈ શકો છો। અમારા બાળકો અત્યારે કેવી સામનો પરિસ્થિતિમાંથી ના કરે છે તમે જુઓ। અમે આ મેયરને કહી છે કે તમે એક વખત અમારે ત્યાં આવી જાઓ। અમે વારંવાર કહી છીએ છતાંય આવતા નથી। રોડ રિપેર કરવાનું કહી છતાંય રોડ રિપેર નથી કરતા। ટાઇલ્સ જરાક આમ નાખી દે પથ્થરની, પછી પૂરું 2 દિવસ થાય તો એ પાણી હોતું નથી। આ પાણી આવે તો ક્યાંથી પાણી ટાઇલ્સ રહે, બધું ટાઇલ્સ નીકળી જાય। તમે અમે આ મેયરને અત્યારે અમારે એને પગે લાગવાનું કે ભાઈ તમે અમારું કામ કરો। એને અમારી જરૂર હોય ત્યારે એ અમને પગે લાગે છે, અત્યારે અમારે એને પગે લાગવા જવાનું કે તમે અમારું આ કામ કરો। પગે લાગવા માટે નથી જોઈના। શું કેવી સમસ્યાઓ કેવી સર્જાય છે, કારણ કે જે પાણી ખરાબ આવે છે ઘરમાં પણ, જે મહિલાઓને પાણી વગર ના ચાલે, એના માટે કેવી સમસ્યાઓ કેટલી ઊભી રહી છે? જો ગટરનું પાણી અને નળનું પાણી મિક્સ થાય છે, એના હિસાબે અમારે પીવાના પાણીમાં, નાવાના પાણીમાં અને ભગવાનનું કોઈ બી કાર્ય કરવું હોય એના માટે અમારે ગંદકીથી બધું કરવું પડે છે। અમારા બાળકો બીમાર પડે છે અને નૈનાબેનને પેઢડિયાને તો ચોખ્ખું પાણી આવતું હોય, કારણ કે એ કોર્પોરેટર છે એટલે એને તો એ તો વ્યવસ્થામાં જ હોય, અને આ બેનો આમ જનતા છે એ બધી પીસાય છે, એટલે અમારું કોઈ સોલ્યુશન કરતું નથી। નૈનાબેનને એટલી રિક્વેસ્ટ છે કે જો આવતા વર્ષે નૈનાબેનને ચૂનાવવું હોય કોર્પોરેટર તરીકે તો એ અમને અમારો પ્રશ્ન જે છે એનું સોલ્યુશન લાવે અને એનું વહેલી તકે નિરાકરણ લાવે। કારણ કે આ બધી બહેનો છે, ઇન્દ્રપ્રસ્થવાળા છે, રાધેકૃષ્ણ સોસાયટીવાળા છે, બધા બહેનો છે એ કોઈ નૈનાબેન પેઢડિયાને અમે મત આપશું નહીં, અને અમે વેરા નહીં ભરવી અને મકાન વેરા પણ નહીં ભરવી, નળ વેરા પણ નહીં ભરીએ। નૈનાબેન પેઢડિયા છે તે આ વિસ્તારમાં ક્યારેય ચક્કર મારી છે? જો નૈનાબેન પેઢડિયાને અમે જોયા પણ નથી, કેવા છે એ જોયા નથી, કારણ કે એની ફરજમાં આવે છે કે આ જે કોર્પોરેટર ચૂંટાય તો એના લગતમાં જે સોસાયટી આવતી હોય એનો પ્રશ્નનું નિરાકરણ લાવવું, એટલા માટે એને ચૂન્યા હોય। આ જીવજંતુ જે જંગલી વનસ્પતિ જે વિસ્તારમાં ઉગી છે તેમાં જીવજંતુઓને કારણે ક્યાંક માંદગીના ખાટલા પણ છે। શું હા, માંદગીના ખાટલા છે, અમારા બાળકો બીમાર પડે છે, એના હિસાબે કોઈ સામાન્ય ઘર હોય એને હોસ્પિટલના સામના કરવા પડે છે, એટલા માટે અમને આ સોલ્યુશન વહેલી તકે લાવે એવી અમારી માંગણી છે। અને જો અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો વિસાવદર વાળી અમે બધાય લેડીઝ થઈ અને એવી અમે ઓલું સર્જશું। ધન્યવાદ। આપણી સાથે વિસ્તારના એક લોખંડી પુરુષ છે, આપણે એમની સાથે વાત કરીશું।
તમે શું કહેશો, જે મહિલાઓ જ્યારે તમારા ઘરના જ મહિલાઓ હોય છે જેના સમસ્યા રહી છે ત્યારે તમને કેવી ફરિયાદો કરે છે? ફરિયાદોમાં એવું છે, પહેલાં તો પીવાલાયક પાણી આવતું જ નથી, કારણ કે આપણે જે ટાંકા જે આપેલા છે એમાં કોર્પોરેશનના નળનું પાણી આવે છે, એમાં આપણે નળ ખોલી શકતા જ નથી, કારણ કે દૂષિત પાણી છે એમાં ઇન્ક્લુડ થઈ જશે, એટલે પીવા માટે રહેતું જ નથી. અને હકીકતે એ લોકો આપણી પાસેથી નળનો વેરો ઉઘરાવે છે, તો પણ એ શા માટે? અને બીજી વસ્તુ, કોર્પોરેશનની ચૂંટણી જ્યારે ત્યારે આવે છે ત્યારે બધાય કોર્પોરેટર અમારી ઘરે આવે છે, શેરીમાં આવે છે, અમને મળવા આવે છે સામેથી. જ્યારે અમારે પ્રશ્ન હોય ત્યારે અમારે અહીંયા જવું હોય તો અમારે વેઇટિંગમાં બેસું, 2-3 દિવસ પછી આવજો, અમને કોઈ મળતું જ નથી. જોકે અને ફરિયાદ કરી છે છતાં અમને એનું કંઈ સોલ્યુશન આવતું જ નથી. એક અંતિમ સવાલ, કેટલી સોસાયટીઓ આ વિસ્તાર વોર્ડ નંબર 4 માં આવેલી છે, કેટલા લોકોના પ્રશ્ન છે? વોર્ડ નંબર 4 માં તો અનેક સોસાયટીઓ આવેલી છે, છતાંય અમુક જે મેઇન રોડ ઉપર જે વસ્તુ ત્યાંથી અનેક સોસાયટીના માણસોને અવારનવાર પસાર થવાનું હોય છે રેગ્યુલર માટે, પણ એ લોકો ત્યાંથી જઈ શકતા જ નથી, કારણ કે એક તો ખાડા પડી ગયા છે અને દૂષિત પાણી એમાંથી હાલવું, અને છતાંય ના છૂટકે હાલવું પડે છે, એવો પ્રશ્ન થાય છે. આ હતા રાજકોટ વોર્ડ નંબર 4 ના રહેવાસીઓ, જેમનું સ્પષ્ટપણે કહેવું હતું કે વોર્ડ નંબર 4 ની સમસ્યાઓને લઈ જો નિરાકરણ નહીં આવે તો વિસાવદર થવાવાળી થતાં પણ હવે વાર નહીં લાગે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.